હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન, જેમાં આજે આપણે બાયોલોજીના સબ્જેક્ટ છે એના ચેપ્ટરની પૂર્ણાહુતિ બાદ રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર તરફ આગળ વધીએ તો ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર, નાનું એવું ચેપ્ટર પરમાણુ અને અણુઓ વિશેનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખીશું, આ ચેપ્ટર 10મા ધોરણ માટે પણ અગત્યનું છે. તેથી વ્યવસ્થિત રીતે ભણીશું અને વિડીયો ન સમજાય તો ફરી પાછો વિડીયો જોઈશું. ચેપ્ટરનું નામ છે પરમાણુ અને અણુઓ. તમારા માટે નવા શબ્દ નથી પરમાણુ અને અણુ, તમે થોડી ઘણી તો માહિતી જોઈ જ લીધી છે પરમાણુ અને અણુ વિશેની. તો આપણે આ ચેપ્ટરમાં પરમાણુ છે એનો ઉદ્ભવ ક્યાંથી થયો, શું છે પરમાણુ, અણુ શું છે, એની માહિતી ખૂબ જ મસ્ત રીતે અને સરસ મજાની મેળવવાની છે. સાથે સાથે તમારે કેટલાક તત્વોના નામ આમાં યાદ રાખવાના આવશે. તો એ તત્વોના નામ તમારે સંજ્ઞા સાથે યાદ રાખવાના છે, 1 થી 20 તત્વોના નામ. જો એ આવડશે તો જ આની પછીનું ચોથું ચેપ્ટર છે એ આવડશે. એટલે ખાસ તમને જેટલું કહેવામાં આવે એ તમારે ખાસ કરવાનું છે. અને તત્વોના નામ અને એની ચાવીવાળો જે વિડીયો છે હું બોર્ડ વર્ક દ્વારા તમને સમજાવીશ. એટલે એ વિડીયો જ્યારે મૂકવામાં આવે ત્યારે બધા ફરજિયાતપણે જોવાનો છે અને યાદ રાખવાનું છે. તો શરૂઆત કરીએ પરમાણુ અને અણુની. તો વાત કરીએ પહેલાં સરકારની ગાઈડલાઈન દ્વારા આપણે કયા કયા મુદ્દાઓ ભણવાના છે. તો પહેલો જ છે રાસાયણિક સંયોગીકરણના નિયમો, જે આપણે જોવાનો નથી, ગાઈડલાઈન દ્વારા અભ્યાસક્રમમાંથી નાબૂદ થયો છે. પરમાણુ શું છે જે આપણે ભણવાનું છે, અણુ શું છે એ પણ ભણવાનું છે, રાસાયણિક સૂત્ર કઈ રીતના લખવા એ ભણવાનું છે, અને આણ્વીય દળ અને મોલ સંકલ્પનાને બાદ કરી દેવાની છે. તો આપણે 3 મુદ્દા ભરવાના છે: પરમાણુ શું છે, અણુ શું છે અને રાસાયણિક સૂત્ર લખવા. નાનું એવું ચેપ્ટર છે, ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળીશું અને સાથે સાથે ચોપડી અથવા નવનીત હોય તો એમાં જોતા જઈશું, જેથી વધારે ખ્યાલ આવે. શરૂઆત કરીએ તો પ્રસ્તાવના તો હરેક ચેપ્ટરની પરીક્ષામાં પૂછાવાની જ છે. તો પ્રસ્તાવનામાં પહેલો જ મુદ્દો એવો છે કે મહર્ષિ કર્ણાદની પરમાણુ અંગેની અભિધારણા જણાવો. મહર્ષિ કર્ણાદ નામના જે વૈજ્ઞાનિક હતા એ પરમાણુ અંગે શું કહેતા હતા? તો પહેલો મુદ્દો છે કે પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ હંમેશા દ્રવ્યના અજ્ઞાત અને અદૃશ્ય સ્વરૂપ વિશે આશ્ચર્યચકિત હતા. પહેલો મુદ્દો એવું સમજાવે છે કે દ્રવ્ય છે, આ દ્રવ્ય એની અંદર હજી કાંઈ આવેલું છે કે નહીં. આપણે કીધું કે નાનામાં નાનો કણ છે એ દ્રવ્ય છે, તો પરમાણુ છે એ દ્રવ્યની અંદર આવે છે, અણુ છે એ શું છે, આવું પ્રાચીન ભારતીય ગ્રીક તત્વજ્ઞાનીઓ બધા વિચારતા હતા કે દ્રવ્ય છે એનું સ્વરૂપ કેવું છે, એની અંદર શું આવેલું છે, એનું બંધારણ કેવું હશે, આ વિશે આશ્ચર્યચકિત હતા. ઈસવીસન પૂર્વે 500ની આસપાસ ભારતમાં દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો. ઈસવીસન 500 વર્ષ પહેલાં કે દ્રવ્યનું હજી વિભાજન કરી શકાય કે નહીં, એની અંદર શું છે, એનું બંધારણ જાણી શકાય કે નહીં, આવો વિચાર ઈસવીસન 500 પૂર્વે કરવામાં આવ્યો હતો. અને આ વિચાર આવ્યા બાદ મહર્ષિ કર્ણાદ નામના વૈજ્ઞાનિકે ધારણા એવી કરી કે જો દ્રવ્યનું સતત વિભાજન કરવામાં આવે તો તેનું વધુ ને વધુ નાના કણોમાં વિભાજન થતું રહેશે. આવું કર્ણાદ નામના વૈજ્ઞાનિકે કીધું કે દ્રવ્યનું તમે વિભાજન કરતા જ જાઓ, દ્રવ્યના નાના નાના ટુકડામાં વિભાજન કરતા જ જાઓ, તો દ્રવ્યનું પણ નાના ટુકડોમાં વિભાજન થાય અને વધુ ને વધુ નાના કણોમાં તેનું વિભાજન છે એ થતું જ રહેશે. તમે જેમ વિભાજન કરશો તેમ દ્રવ્યનું વિભાજન થતું રહેશે. આપણે પહેલા ચેપ્ટરમાં દ્રવ્ય વિશેની માહિતી મેળવી કે દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ કણ છે. તેમજ અંતે એક એવો સમય આવ્યો છે કે દ્રવ્યના કણોનું વિભાજન શક્ય બનશે નહીં અને અંતે એવો કણ બનશે જે અવિભાજ્ય કણ હશે. એણે એવું વિચાર્યું કે દ્રવ્યના કણોનું વિભાજન કરતા જ જાઓ, વિભાજન થતું જ રહેશે. પણ અંતે તો એક સમય એવો જ આવીને ઊભો રહેશે કે પછી એ ટુકડાનું નાના ટુકડામાં વિભાજન થશે નહીં. એ કણ આપણા માટે અવિભાજ્ય બની જશે. ઉદાહરણની વાત કરીએ તો આપણે કાગળનો ટુકડો લઈએ, એ આપણું દ્રવ્ય છે. શું છે?
દ્રવ્ય. ઉદાહરણની વાત થાય છે. હવે કાગળના ટુકડાને તમે નાના નાના ટુકડામાં વિભાજન કરવા માંડો, તમે 1 વખત ફાડશો, 2 વખત ફાડશો, 3 વખત, 4 વખત, 10 વખત, 20 વખત, એક સમય તો એવો આવશે કે તમે કાગળના ટુકડાને ફાડી શકશો નહીં, કારણ કે એનું અતિ નાનું સ્વરૂપ થઈ ગયું હશે. પછી એને ફાડવો તમારા માટે મુશ્કેલ બની જશે. ત્યારે સમજી લેવાનું કે અવિભાજ્ય કણ બની ગયો છે. અને આ અવિભાજ્ય કણ એને મહર્દિકર્ણાશ નામના વૈજ્ઞાનિકે પરમાણુ નામ આપ્યું, કે આ દ્રવ્યનો જે અવિભાજ્ય કણ છે અને શું કહેવાય? પરમાણુ કહેવાય. તો ફરી પાછું લઈએ, મહર્ષિ કર્ણાદ નામના વૈજ્ઞાનિકે પરમાણુ અંગેની અભિધારણા શું આપી? તો પ્રાચીન અને ભારતીય ગ્રીક તત્વજ્ઞાનીઓ છે એ દ્રવ્યના બંધારણ વિશે અજ્ઞાત હતા. ઈસવીસન 500 વર્ષ પહેલા દ્રવ્યનું વિભાજન કરવું એવો વિચાર આવ્યો, અને મહર્ષિ કર્ણાદે આ વિચારને સક્સેસ બનાવવા માટે એવું કીધું કે દ્રવ્યનું જો સતત ને સતત વિભાજન કરવામાં આવે તો એનું વિભાજન થાય, પણ એક સમય એવો આવશે કે એનું વિભાજન એટલે કે એનો ટુકડા, એને 2 ભાગ કરવા અશક્ય બનશે. પછી એના ભાગ નહીં થાય, એનું વિભાજન નહીં થાય, તેને કહેવામાં આવશે પરમાણુ. તો આ પહેલો સવાલ થઈ ગયો. બીજો સવાલ એવો છે કે ભારતીય તત્વજ્ઞાની પ્રકૃધા કાત્યાયામનું પરમાણુ માટેનું સૂચન શું હતું? ભારતીય તત્વજ્ઞાની પ્રકૃધા કાત્યાયામ એ પરમાણુ માટે શું કહેતા? તો બસ એણે આ જ રીતના મહર્ષિ કર્ણાદે સૂચવેલા સિદ્ધાંતને ઝીણવકપૂર્વક અભ્યાસ કરી પ્રકૃધા કાત્યાયામે સૂચવ્યું કે પરમાણુઓ સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે, જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. એટલે કે પરમાણુઓ જ્યારે ભેગા થાય છે ને ત્યારે જ કોઈ પણ દ્રવ્ય બને. દ્રવ્ય એટલે કે વસ્તુ, કોઈ પણ પદાર્થ, કોઈ પણ લાકડું, લોખંડ છે, કોઈ પણ વસ્તુ બને, એનો પાયાનો એકમ તો શું છે? પરમાણુ. આપણે ચોક બનાવવો છે તો ચોકમાં નાના નાના કણો જ્યારે ભેગા થશે ત્યારે જ ચોકનું રૂપાંતરણ થશે. ચોકનો ભૂકો નાનો નાનો ભેગો થાય ત્યારે જ ચોક બને. એ જ રીતના કહેવા માગે છે કે પરમાણુ છે એ સામાન્ય રીતે સંયુક્ત રીતે અસ્તિત્વ ધરાવે છે, અને જે દ્રવ્યના વિવિધ સ્વરૂપોને શું કરે છે? આપે છે. ત્રીજો સવાલ કે પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાનીઓનું પરમાણુ પાછળ શું સૂચન હતું? પહેલા મહર્ષિ કર્ણાદે સૂચન આપ્યું, પછી પ્રકૃધા કાત્યાયામે આપ્યું, હવે આવે છે ગ્રીક તત્વજ્ઞાની, એણે શું કીધું પરમાણુ વિશે? તો પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાની જોઈએ આપણે કે પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રિસ્ટ અને લ્યુસિપસે સૂચવ્યું કે જો દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરવામાં આવશે તો અંતે પ્રાપ્ત થયેલા કણોનું વધુ વિભાજન શક્ય નહીં થાય. જેવું મહર્ષિ કર્ણાદે કીધું હતું ને એવું જ આ બંને ગ્રીક વૈજ્ઞાનિકોએ કીધું, ડેમોક્રિસ્ટ અને લ્યુસિપસ. એણે એવું જ કીધું કે તમે દ્રવ્યનું વિભાજન કરતા જ જાઓ તો એક સમય એવો આવશે કે પછી એનું વિભાજન છે, આ વિભાજન શક્ય નહીં બને, અને આવા અવિભાજ્ય કે જેનું વિભાજન ન થઈ શકે તેવા કણોને શું કીધા? પરમાણુ કીધા. શું કીધા? પરમાણુ. પરમાણુની એને કંઈક મર્યાદા રાખી કે આ વિચારો માત્ર માન્યતાઓ પર આધારિત હતા. તેમને માન્ય કરવા માટે એની પાસે કોઈ પ્રયોગો કે એ પ્રયોગ કોઈ સમયમાં તે સમયમાં થયા હતા નહીં. આ વિચારો એને ખાલી કાગળ ઉપર બતાવ્યા, પ્રયોગ દ્વારા એને સમજાવ્યા નહીં. એટલે લોકો હજી આના વિશે માન્યતા છે એ ઓછી ધરાવતા હતા. ત્યારબાદ આવે છે રાસાયણિક સંયોગીકરણનો નિયમ. કે રાસાયણિક સંયોગીકરણનો નિયમ એટલે શું? તો આ સવાલ તો આપણે ભણવાનો નથી, પણ ટૂંકમાં માહિતી આપી દઉં કે કોઈ પણ 2 કે તેથી વધુ પદાર્થો જ્યારે ભેગા થાય ત્યારે એને કહેવાય સંયોગીકરણનો નિયમ. એના માટેના 2 નિયમો છે, દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ. યાદ રાખજો, દળ સંચયનો નિયમ એવું કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે દ્રવ્યનો સર્જન કે વિનાશ થતો નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. જો અહીં લખ્યું કે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. આપણે અંદર ડિટેલમાં નથી ભણવું, કારણ કે પરીક્ષામાં પૂછાવાનો નથી. સાથે સાથે નિશ્ચિત પ્રમાણનો નિયમ એવું કહે છે કે રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળ
દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. એટલે એવું કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ને, સમીકરણ તમે જેને કહો, આ રાસાયણિક પ્રક્રિયા જ્યારે પણ થાય ત્યારે એમાં ડાબી બાજુ જે પ્રક્રિયક હોય અને જમણી બાજુ જે નિપજ હોય એનું પ્રમાણ કેવું હોય છે? નિશ્ચિત દળથી જોડાયેલા હોય છે. એના ઉપરથી ડાલ્ટને પોતાની અભિધારણા આપી હતી. આ અભિધારણા પણ પહેલાં પરીક્ષામાં પૂછાતી, પણ હવે પૂછાતી નથી. એટલે કે આ કોરોનાની મહામારીને લીધે સરકારે ગાઈડલાઈન દ્વારા નાબૂદ કરેલું છે. જોઈ લઈએ ડાલ્ટનની અભિધારણા કે બધા જ દ્રવ્યો પરમાણુના બનેલા છે, તે અતિ સૂક્ષ્મ કણ છે. બીજું, પરમાણુ અવિભાજ્ય કણ છે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ થતો નથી. તેમજ એક જ તત્વ હોય એના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય, પરંતુ જુદા જુદા તત્વો હોય તો એના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. તેમજ પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી સંયોજાઈને સંયોજન બનાવે છે, એટલે કે અણુ બનાવે છે. અને કોઈ પણ સંયોજનમાં પરમાણુની સાપેક્ષ સંખ્યા એનો પ્રકાર નિશ્ચિત હોય છે. એટલે કે H2O, તો પાણીનું સૂત્ર પછી H2O જ લખાય. ગમે ત્યાં તમે લખો H2O જો, એમાં પાણીના પછી H એટલે કે હાઇડ્રોજનના 2 અણુ હોય ને ઓક્સિજનનો કેટલા અણુ હોય? 1 અણુ હોય. ત્યારબાદનો જે ટોપિક છે એ ટોપિક આવે છે પરમાણુ શું છે. શું કહે છે કે પરમાણુ શું છે એના વિશેનો અભ્યાસ છે એ આપણે આગળના લેક્ચરમાં અને વ્યવસ્થિત રીતે કરીશું. હરિઓમ.